ઉમરેઠ ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાનો બુટલેગરો પર ઝપાટો, ફિલ્મી ઢબે પીછો કરી 18.51 લાખનો મુદ્દામાલ ઝડપ્યો. ઉમરેઠ ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે નવાપુરા રોડ પર મોટી કાર્યવાહી કરી. પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલા પિકઅપ ડાલાનો ફિલ્મી ઢબે પીછો કરીને કુલ 18,51,500નો મુદ્દામાલ જપ્ત કર્યો. મોડી રાત્રે હાઈવે પર પોલીસનું ચેકિંગ. બાતમી મળી કે ડાકોરનો બુટલેગર રાજુ નવલસિંહ દરબાર ઉર્ફે રાજુ સોલંકી પોતાના પિકઅપ ડાલા નંબર GJ07 TU 3483માં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉમરેઠથી ડાકોર તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે આપકો મોડરાસી અને ટીમ વોચમાં હતા. એ દરમિયાન શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ બુટલેગરે વાહન બગાડી મૂક્યું. પોલીસે રખિયાલ રેલવે ફાટકથી નવાપુરા રોડ સુધી પીછો કરતા આરોપી વાહન મૂકી અંધારાનો લાભ લઈ ખેતરમાં નાસી છૂટ્યા. પોલીસે પિકઅપ ડાલાની તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો. રોયલ બ્લુ માલ્ટ વિસ્કીની 300 પેટી કુલ 14,400 ક્વાર્ટર, કિંમત 14,40,000. મહિન્દ્રા મેક્સ પિકઅપ ડાલુ, કિંમત 4 લાખ. ઓપ્પો એન્ડ્રોઇડ કીપેડ ફોન, કિંમત 11,500. કુલ કિંમત 18,51,500. બુટલેગર રાજુ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ. આ સફળ રેડમાં ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાના માર્ગદર્શન હેઠળ અહિડકો રાકેશભાઈ, આપકો મુનરાજસિંહ, યશરાજસિંહ અને દિગ્વિજયસિંહની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ફરાર આરોપી રાજુ સોલંકી અને તેના સાગરીત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આણંદથી બસ્સર મલિકનો રિપોર્ટ.